પણ તમે એક દિવસ નતું મારી પાસે કર્યું બધું? એ તો મેં પીધું તું એટલે હવે મને ધ્યાનમાં નતું કઈ કશું કોણ હે ને શું હે. તો એવું તો તમે કેટલી વાર કર્યું હશે? કેટલી વાર નહીં કર્યું હોય તું બધું આમ ભૂલી જા કાંઈ. બધી મોટી થઈ નહીં બધું કરે છે આવું બધા ધંધા તારા. હું મોટી જ છું, બરાબર છે. મારો એક ફ્રેન્ડ છે, એ મને કેટલા સમયથી પ્રપોઝ કરે છે, પણ તું એને હા નથી પાડતી કે હું તમારી રાહ જોઉં છું. પણ તું ચોરી નાની હો હજી, તારે હજી મોટું થવાનું છે, બહુ બાકી છે હજી તારે. તો હું મોટી તો પછી તમે કરશો? પછી તારે હવે લગ્ન કર ને તું. લગ્ન મારે થાય પછી તમારા તું સાથે તારે લગ્ન કરી કરવા લેજે કરવું હોય એ બધું. પણ મારે છે ને તમારી સાથે લગ્ન કરવા છે. ચોરી નહીં મારા લગ્ન થઈ ગયા છે ખબર નહીં તને? ચલો ને આપણે કંઈક જતા રહીએ. ક્યાં જતા રહીએ? તમે આવું ના કરશો, હું તમારા ઘરે આવું છું તાત્કાલિક, મને રહેવાતું નથી એટલા માટે. તું ના આવીશ અહીં મારે ઘરે, અહીંયા મારી બૂચ મારશે ઘરવાળા અને કોઈ નથી, અહીંયા તમારા આજુ ઘરે કોઈ નથી, પાડોશી બધા તમારા ઘરે અહીંયા કોઈ મારા નથી. ઘરની સામે જોઈને જ બેઠા હોય છે બધા. હવે એ તો હું તમારી સાડી જ થઉં ને, તમે ક્યાં આપણે ખોટું છે એમ કહીને હું આવીશ તું ઘરમાં. કઈ નહીં હવે તું ના આવતી મારા ઘરે. ના હું તારે તમારા ઘરે અહીં શું આવું. કામ હે? મારે નહીં કઈ એવું બધું કરવું. તાર બેન હે બહુ મજા આવે તાર બેન જોડે. એક દિવસ તો તમે તમારા હસે તો કરતા હતા, મેં બધા ફોટા પણ પાડ્યા છે. હું મારી બેનને બધા ફોટા બતાવીશ ને કહીશ કે આ તમારો ઘરવાળો છે ને બહુ અશ્લીલ છે, બહુ ખરાબ છે, હું તો બધું જ કહી દઈશ મારી બેન. પણ એ બધું ખોટી વાત છે, તને ખબર તો હે એ બધું કેમનું ફોટા પાડ્યા છે બધાના. તે દી મેં પીધું તું એટલે તે ફોટા પાડી લીધા હશે ને મારો ફાયદો ઉઠાયો હશે. તમે મારો ફાયદો થયેલા મને યાદ છે. તમે છે ને હું તમારા ઘરે આવી હતી, હું પેલું તમને લોટ આપવા ઘરે આવી હતી ને તો ઘરે કોઈ નહોતું, મને ખ્યાલ છે. આ જમવાનું આપવા માટે આવી હતી તો તમે બરાબર પીધું હતું પછી તમે મને ડાર્લિંગ કરીને છે ને મને મારા કિસ્સો કરીને મને વધુ મજા કરાવડાવી હતી, મને ખબર છે. હા પણ એ બધું હવે કાંઈ નહીં, તું ભૂલી જા બધું ને હવે કાંઈ નહીં, તું ફોન મૂક હવે બીજું કાંઈ નહીં. તમારા લીધે છે ને મારા પેલા મારા ફ્રેન્ડને હું ના પાડી દઉં છું. એને મારી ઈચ્છા છે પણ હું ના પાડી દઉં એટલે છું તું ના પાડ કે હા પણ મારે કાંઈ લેવા દેવા નહીં, તું મને ફોન ના કર હવે બસ. તારી બેન ને કરવો હોય તો કર ફોન, તું મને ના કર. કેમ, મને શું વાંધો છે? તને તું ચોદીની નાની હો, મોટી હે તો તને ઠોકી કાઢે. હજી 1 વર્ષ તારે મોટું થવાનું. હું તો નાની મોટી જ છું, મારું બધું મોટું જ છે. કાંઈ મોટું નહીં જ હવે. તાર બેન નું જોયું કેવડું છે? એ તો મારી દીદી મોટી જ કહેવાય ને, તો મોટી જ હોય ને. મોટી જોઈએ તો મોટી છે, તારથી 2 વર્ષ મોટી છે તો કેટલી મોટી લાગે છે? બધું મોટું નહીં એને. તારે હજી 1-2 વર્ષની રાહ જો પછી તું કર બીજા જોડે, જેની જોડે કરવું એની જોડે. હું તમારા ઘરે આવું છું તારે, આવી કઈ નથી. મારી ઘરે ના આવતી તું, તને કહી દઉં છું. અને મને હવે પછી ફોન ઘરે કરી. આવું છું ને હું તમારા ઘરે આવું છું ને કે તમે તમારા ઘરે આવવા ના પાડશો ને. હું દીદીને બધા ફોટા મોકલું છું કે તમારા આજુ આવું બધું કરતા હતા. પછી તમારા મારા દીદીના છૂટાછેડા થતા પછી તો સીધું તમારા ભેગે આવી જઈશ. પણ તને એવું કરવાનું મળશે શું? તું તારી દીદીની જિંદગી બગાડસ તું બેઠી બેઠી. હે હા તાર દીદીની. ચલો હું એને કશું કહું નહીં પણ તમે મારી ખોરાક કરવા દો પ્લીઝ. નહીં કરવું મારે તારી ભેગે, નહીં કરવું જા. મેં કહું તમારા ઘરના ફોટા બતાવી દઈશ કે તમારા છોકરા બધું કરે છે. મારા ઘરના ને તું કશું બતાવતી નહીં અને તને કહું હું ના કરીશ તું આવું બધું. હલો હું આવું છું તમારા ઘરે. ના આવતી તું તને